પાવાગઢ યાત્રાધામના માછી ડુંગર પર પાટિયા પુલ પાસે આજરોજ વહેલી સવારે ભેખડો ધરાશાયી થતાં પથ્થરો તળે યાત્રિકો દબાતા બૂમાબૂમ ચીસાચીસ વચ્ચે રોપવેની અન્ય ટીમો તાબડતોબ ઘટનાસ્થળે દોડી જઈને પથ્થરો તળેથી દબાયેલા યાત્રિકોને ભારે જહેમત બાદ ઉઠાવીને બહાર કાઢતા 2 યાત્રિકોના ઘટના સ્થળે મોત થયા હતા, જેમાં પ્રવણકુમાર છત્રસિંહ પરમાર રહેવાસી કઠલાલ અને ગુણવંતસિંહ પરમાર રહેવાસી કઠલાલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોજ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોની કુલ સંખ્યા નાની મોટી ઇજાઓ સહિત 4ની છે. શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ માઈ ભક્તોથી હંમેશા ઉભરાતું રહેતું તે આ ઘટનાના પગલે અફરાતફરી મચી જવા પામી હતી. સાથે સાથે સૌ યાત્રાળુઓ શોકાતુર બનવા પામ્યા છે. અહેવાલ કિશન ટી રોહિડા, જરોદ, વાઘોડિયા.